સૌરાષ્ટ્રને હાઈકોર્ટની એક બેન્ચ મળે તેની વાત છે। 27 વકીલોની કમિટીની એક રચના પણ કરવામાં આવી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। ફરીવાર રાજકોટના વકીલો દ્વારા એ હાઈકોર્ટની સર્કિટ બેન્ચની એ માંગ કરવામાં આવી હોવાની વાત અને સાથે જ લેકે રહેંગે હાઈકોર્ટ બેન્ચ લેકે રહેંગે ના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી। 11 કલાક ને 11 મિનિટે હાઈકોર્ટ બેન્ચની રાજકોટ ખાતે બેન્ચ મળે એ માટેની માંગણીની લડતની આજથી શરૂઆત કરી રહ્યા છીએ। અમારી આ માંગને લઈને આજે તો અમારી આ શરૂઆત છે। અમારી આ માંગને લઈને જે પણ આક્રમક નીતિ, આક્રમક લડાઈ કે આક્રમક પગલાં લેવા પડે એ પણ લેશું, પરંતુ 111 શ્રીફળ વધારી અને સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે, સૌરાષ્ટ્રની જનતા, ઉદ્યોગપતિ, એડવોકેટોને સસ્તો, સરળ અને ઝડપી ન્યાય મળી રહે। આ લડત છે એ સમગ્ર સૌરાષ્ટ્રની જનતા અને એડવોકેટ માટેની લડત છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સૌરાષ્ટ્રથી એક સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સૌરાષ્ટ્રને એક હાઈકોર્ટની બેન્ચ મળે તેને લઈને અત્યારે રાજકોટમાં જે બાર એસોસિએશન છે તે વિરોધ ઉપર ઉતરી ચૂક્યું છે। સૌરાષ્ટ્રને હાઈકોર્ટની એક બેન્ચ મળે તેની વાત છે। 27 વકીલોની કમિટીની એક રચના પણ કરવામાં આવી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। તો બીજી તરફ 1983માં 6 મહિના સુધી એ આંદોલન પણ ચાલ્યું હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તો સાથે સાથે સૌરાષ્ટ્ર રાજ્યનો દરજ્જો ધરાવતું હતું ત્યારે એ બેન્ચ હોવાની વાત એ વકીલો દ્વારા કરવામાં આવી રહી છે। ફરીવાર રાજકોટના વકીલો દ્વારા એ હાઈકોર્ટની સર્કિટ બેન્ચની એ માંગ કરવામાં આવી હોવાની વાત અને સાથે જ લેકે રહેંગે હાઈકોર્ટ બેન્ચ લેકે રહેંગે ના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી। જિલ્લા અને સેશન્સ કોર્ટના કેમ્પસમાં વકીલોએ પોતાની માંગની રજૂઆત કરી છે। સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ મળે તે માટે એ માંગ કરવામાં આવી છે। સાથે સાથે બીજી જે કહી શકાય કે વકીલો દ્વારા શંખનાદ કરી અને હાઈકોર્ટ બેન્ચની એ માંગણી કરાઈ છે। તો બીજી તરફ 111 નારિયેળ વધેરીને હાઈકોર્ટની બેન્ચની માંગણી કરાઈ હોવાના દ્રશ્યો પણ એ સામે આવી રહ્યા છે। તો વહેલી તકે સૌરાષ્ટ્રને હાઈકોર્ટની એક બેન્ચ મળે તેવી વકીલો દ્વારા માંગ કરવામાં આવી હોવાના સમાચાર। સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે તો ઘણો મોટો ફાયદો થાય તેવી વાત વકીલો દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ વકીલોને સાથે રાખીને લડત આપવી જોઈએ આવી વાત એ સુરેશ ફળદુ છે એમણે કરી છે અને જે હાઈકોર્ટ છે તેની એક બેન્ચ જે છે તે સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટમાં મળે તેને લઈને બાર એસોસિએશન અત્યારે મેદાને આવ્યું છે। 111 જેટલા નારિયેળ એ વધેર્યા હતા અને સાથે જે માંગ કરવામાં આવી હતી। બીજી તરફ સતત આ બેન્ચને લઈને જે વકીલ બાર એસોસિએશન છે તેમાં ચર્ચાઓ, મીટિંગો યોજાતી હતી, અનેક વખત વાતચીત કરવામાં આવતી હતી, પરંતુ અનેક એવા ઇસ્યુ આ તે કારણ કે વકીલોની અંદરોઅંદર કહી શકાય કે એવું પણ સાંભળવા મળ્યું હતું કે ભાગલા પડી ગયા છે અને અત્યારે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં બહોળી સંખ્યામાં વકીલો જે છે તે ભેગા થયા હતા। આ બેન્ચને લઈને એમણે માંગણી કરવામાં આવી છે। સાથે સાથે હાઈકોર્ટના એ બેન્ચ લેકે રહેંગેના એ નારા પણ ત્યાં લગાવવામાં આવ્યા। ત્યારે આ આખી ઘટનાને લઈને વકીલો શું કહી રહ્યા છે આવો એ પણ સાંભળીએ। આજરોજ 11 તારીખે 11 કલાક ને 11 મિનિટે હાઈકોર્ટ બેન્ચની રાજકોટ ખાતે બેન્ચ મળે એ માટેની માંગણીની લડતની આજથી શરૂઆત કરી રહ્યા છીએ। શ્રાવણ માસનો પવિત્ર સોમવાર છે। મહાદેવની કૃપા પણ અમારા ઉપર થાય એવી પ્રાર્થના કરી અને આ માંગણીની શરૂઆત કરી છે। 4000 વકીલો રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે। આપણા બંધારણમાં ન્યાયની એક પ્રક્રિયા માટે એવી વાત છે કે ન્યાય સરળ હોવો જોઈએ અને સુગમ પણ હોવો જોઈએ। સરળ અને સુગમ ન્યાય તો જ કહી શકાય કે જો ઘર આંગણે મળે। જો ન્યાય માટે 200 કિલોમીટર કે 400 કિલોમીટર સુધી યાત્રા કરવી પડે અને સવારથી સાંજ સુધીમાં તમે થાકીને લોથપોથ થઈને ઘરે આવો ત્યારે તમારી કોઈ વાત સાંભળે અને એ તમારી વાતને હાઈકોર્ટમાં રજૂઆત કરે તો એવો ન્યાય સરળ ન્યાય કહી શકાય નહીં। બીજું કે હાઈકોર્ટમાં કેસોની પેન્ડન્સી જોતા હાઈકોર્ટને આ બેન્ચ મળવી, હાઈકોર્ટની આ બેન્ચ રાજકોટ ખાતે મળવી ખૂબ જ જરૂરી છે। કારણ કે જો વધુ બેન્ચો સ્થાપિત થાય તો જ ઝડપથી ન્યાય થઈ શકે। ન્યાયમાં વિલંબ એ એક ન્યાય ન કરવાનું કારણ છે એવું પણ થાય। ત્યારે ન્યાયમાં વિલંબ ન થાય એ માટે તાતી જરૂરિયાત રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચની સ્થાપનાની છે।
અમારી આ માંગને લઈને આજે તો અમારી આ શરૂઆત છે. અમારી આ માંગને લઈને જે પણ આક્રમક નીતિ, આક્રમક લડાઈ કે આક્રમક પગલા લેવા પડે તો એ પણ લેશું. પરંતુ સૌ પ્રથમ એનો એક રસ્તો એવો છે કે અમારે આ રજૂઆત સરકારને અને નામદાર વડી અદાલતને જણાવવી જોઈએ અને ત્યાં રજૂઆત કરીશું, ત્યાં માંગણી કરીશું અને એના ઉપર જે આગામી જરૂર પડે એ બધા જ પગલા અને પ્રયત્નો કરીશું. અમે સૌથી મોટો ફાયદો જે યુવા વકીલ મિત્રો છે, જે આવનાર પેઢી છે, જે ન્યાય તંત્રનું પણ આવનાર ભવિષ્ય છે, એમને અહીંયા વકીલાત, હાઈકોર્ટમાં વકીલાત કરવાની એક તક મળશે, જે સૌથી સબળ પાસું છે હાઈકોર્ટનું. બીજું સબળ પાસું એવું છે કે ન્યાય માટે બહુ લાંબુ ન થવું જોઈએ. કોઈ ન્યાય ખર્ચાળ ક્યારેય ન હોવો જોઈએ. રાજકોટને જો હાઈકોર્ટની બેન્ચ મળે તો સસ્તો ન્યાય થઈ શકે. આજે શ્રાવણ મહિનાનો સોમવાર 11 તારીખ 111 શ્રીફળ વધારી અને સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે, સૌરાષ્ટ્રની જનતા, ઉદ્યોગપતિ, એડવોકેટોને સસ્તો, સરળ અને ઝડપી ન્યાય મળી રહે એ માટે આજે શ્રી ગણેશાઈ કરવામાં આવેલ છે. આ ચળવળ શરૂ કરવા માટે સૌ પ્રથમ અમે લોકોએ રાજકોટ બાર એસોસિએશનને એક એપ્લિકેશન આપેલી. એ એપ્લિકેશન અનુસંધાને બાર એસોસિએશનની મિટિંગ મળેલી અને એક કમિટી બનાવવામાં આવેલી, જેમાં અમુક સિનિયર એડવોકેટો અને ખરેખર બાર એસોસિએશન માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા છે એવા એડવોકેટો અમુક બાકાત રહી ગયેલા, જેના કારણે પ્રશ્ન ઉદ્ભવેલો હતો. પરંતુ હવે અમને અપેક્ષા છે, આશા છે કે આ પ્રશ્ન પણ સોલ્વ થઈ જશે, કારણ કે આ લડત છે એ સમગ્ર સૌરાષ્ટ્રની જનતા અને એડવોકેટ માટેની લડત છે. એટલે વહેલામાં વહેલી તકે બધાને ન્યાય મળી રહે એના માટે આજે શરૂઆત કરવામાં આવેલ છે. હવે પછીના એક પછી આગામી કાર્યક્રમો આપી અને આગળ સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળી રહે તે પછી આગળ શું કાર્યવાહી કરવી એ તથા બધા જ અમે સાથે બેસી અને આગળના નિર્ણયો લેશું. તો જે પ્રકારે રાજકોટમાં એ બાર એસોસિએશનના એ વકીલો કે જે આજે ભેગા થયા હતા, 111 જેટલા નારિયેળો સાથે જ કહી શકાય કે એમની જે અલગ અલગ જે માંગણીઓની સાથે ત્યાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને હાઈકોર્ટની એક બેન્ચ કે જે સૌરાષ્ટ્રને મળે, જેથી કરીને સૌરાષ્ટ્રના લોકોને પણ ખૂબ મોટો ફાયદો થાય, તે વાત સાથે વકીલો જે છે તે આજે ભેગા થયા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા, નારિયેળ પણ ત્યાં વધાર્યા હતા અને એવી પણ વાત કરી છે કે હવે કંઈ પણ થાય એક બેન્ચ તો લઈને જ રહીશું, સાથે એવા નારા પણ લગાવ્યા હતા. ત્યારે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે અને જે વકીલો માંગણી કરી રહ્યા છે તેને તમે કેવી રીતે જુઓ છો? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.